નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રાણ ઉર્જા વિશે વાત કરીશું, જેને આપણે જીવન શક્તિ અથવા માનવ વિદ્યુત શક્તિ જેવા અલગ અલગ નામોથી પણ ઓળખીએ છીએ. આજે આપણે આ શક્તિનો આપણા શરીરમાં ઉપયોગ કેવી રીતે થાય છે તે વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. તેનું મહત્વ શું છે, તેના ફાયદા અને ગેરફાયદા શું છે, તેના લક્ષણો શું છે અને તેના કારણો શું છે, અને જો આપણા શરીરમાં જીવનશક્તિ ઘટી જાય તો શું થાય છે. આપણે આપણી પ્રાણ ઉર્જાનો વિકાસ કેવી રીતે વધારો કરી શકીએ છીએ. સૌ પ્રથમ ચાલો આપણે જાણીએ કે પ્રાણ ઉર્જા શું છે અને તે આપણા શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે. તો તમને ખબર પડશે કે પ્રાણ ઉર્જા એક સાર્વત્રિક ઉર્જા છે, એટલે કે તે આપણા શરીરમાં છે. શરીર તે દરેક જગ્યાએ પ્રચલિત છે. જ્યાં પણ તમારી આસપાસનો વિસ્તાર છે, જેમ કે ઉપર નીચે, જમણે અને ડાબે, દરેક જગ્યાએ જીવન ઉર્જા પ્રચલિત છે. તમે તેને ઉદાહરણ દ્વારા પણ સમજી શકો છો. જેમ માછલી પાણીમાં રહે છે અને પાણી તેની આસપાસ રહે છે, તેવી જ રીતે આપણે પણ જીવન શક્તિના સાગરમાં રહીએ છીએ. અને જેમ માછલી પાણીમાં રહીને પાણી પીવે છે, તેવી જ રીતે આપણે પણ જીવન શક્તિના આ મહાસાગરમાં રહીએ છીએ. અને આ મહત્વપૂર્ણ શક્તિ દ્વારા જ આપણે જીવંત રહીએ છીએ. જે રીતે આપણા શરીરની અંદર આપણી નસોમાં લોહી વહેતું રહે છે, તેવી જ રીતે આપણી મહત્વપૂર્ણ શક્તિ પણ તે આપણા શરીરની અંદર સતત દોડતું રહે છે અને આપણા શરીરને જીવંત રાખે છે. મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલા, હે દેવોના દેવ મહાદેવ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. મિત્રો, જે રીતે કોઈ પણ કામ ચલાવવા માટે એન્જિન અથવા મોટરની જરૂર પડે છે, તેવી જ રીતે આપણા શરીરની અંદર પણ એક ચક્ર હોય છે, જે આપણા 7 ઉર્જા ચક્રોને ચાલુ રાખે છે અને શક્તિ આપે છે. આપણા શરીરના તમામ અવયવોને ચલાવવા માટે જરૂરી છે તે જીવન ઉર્જા છે. અને જેમ વિદ્યુત ઉપકરણો ચલાવવા માટે વીજળીની જરૂર છે, જો વોલ્ટેજ ઓછું હોય તો તે વિદ્યુત ઉપકરણો યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. તેવી જ રીતે આપણા શરીરમાં વિવિધ પ્રકારના સાધનો છે, જેમ કે આપણા હૃદય, કિડની, લીવર વગેરેથી આપણને પણ યોગ્ય રીતે કાર્ય કરવા માટે મહત્વપૂર્ણ શક્તિની જરૂર પડે છે. યોગ્ય માત્રાની જરૂર પડી શકે છે, પરંતુ જો પ્રાણ ઉર્જા આપણા શરીરના અંગો માટે યોગ્ય રીતે ઉપલબ્ધ ન હોય તો તે યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં. તેથી આપણી પાસે પ્રાણ ઉર્જાનો જથ્થો છે. આપણું શરીર અને આપણું મન જેટલું મજબૂત હશે તેટલા જ આપણે સ્વસ્થ રહીશું. પરંતુ જો આપણી જીવનશક્તિ નબળી હશે તો આપણું શરીર અને મન પણ નબળા પડવા લાગશે. ઉદાહરણ તરીકે તમે ઘણી વખત નોંધ્યું હશે કે જો તમારે ઉપાડવું પડે કોઈ ભારે વસ્તુ, તમે તેને એક સાથે ઉપાડી શકતા નથી. પરંતુ જો તમે તમારા શ્વાસને પકડી રાખો અને તેને અંદર રાખો અને પછી તે વસ્તુને ઉપાડો, તો તમે તેને વધુ સારી રીતે ઉપાડી શકશો. આવું એટલા માટે થાય છે કારણ કે પહેલા તમે તમારી સ્થૂળ ઉર્જાનો ઉપયોગ કરતા હતા, પરંતુ જ્યારે તમે તમારા શ્વાસને રોકી લીધો, એટલે કે તમારા પ્રાણને તમારી અંદર ભરીને, ત્યારે જ તમે તેને સરળતાથી ઉપાડવા માટે સક્ષમ હતા. મારો કહેવાનો અર્થ એ છે કે જો તમારે તમારા શરીરને નિયંત્રિત કરવું હોય અને જો તમારે તમારા મનને મજબૂત રાખવું હોય, તો તમારે તમારી જીવનશક્તિને મજબૂત કરવી પડશે.
અને આ સિવાય તમે એ પણ જોયું હશે કે આપણી જીવન શક્તિ પણ આપણા શરીરનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. ઉદાહરણ તરીકે, જ્યારે પણ તમને ઈજા થાય છે ત્યારે તમે ધ્યાન પણ આપતા નથી અને અડધા દિવસની અંદર તે ઈજા જાતે જ મટી જાય છે, કારણ કે જીવન શક્તિ તમારા શરીરને જાતે જ સાજા કરે છે. અને આ રીતે તમારે કોઈ દવાની જરૂર નથી. આપણી જીવન ઉર્જા વધુ સારી રીતે કાર્ય કરતી રહે છે. અને આ માત્ર આપણા શારીરિક, માનસિક અથવા ભાવનાત્મક વિકાસ માટે જ નહીં, પરંતુ આપણા આધ્યાત્મિક વિકાસ માટે પણ જરૂરી છે. ઉર્જાની ખૂબ જ જરૂર છે. એટલે જ કહેવાય છે કે જીવન એ આત્મા છે, અથવા આત્મા એ જ જીવન છે. અને આપણી જીવન ઉર્જા પોતે જ આપણા સૂક્ષ્મ શરીરમાં કુંડળીની શક્તિના રૂપમાં જાગે છે. અને ઉપરના ભાગમાં પહોંચીને આપણને જીવનના માર્ગ પર લઈ જાય છે. સમાધિ તે તમને મોક્ષના માર્ગ પર લઈ જાય છે. તેથી જ કોઈ પણ પ્રકારના વિકાસમાં, તે શારીરિક, માનસિક, ભાવનાત્મક અથવા આધ્યાત્મિક વિકાસ હોય, તમારે જીવન ઉર્જાની જરૂર હોય છે. જો આપનું શરીર સૂઈ જાય તો પણ આ પ્રાણશક્તિ પોતાનું કામ કરતી રહે છે. ન તો થાકે છે, ન આરામ કરે છે, ન ઊંઘે છે. તે દિવસના 24 કલાક કામ ચાલુ રાખે છે. તે કામ કરતું રહે છે. તેથી જ્યાં સુધી આપણા શરીરની અંદર પ્રાણશક્તિ છે, ત્યાં સુધી જીવન ચાલુ રહે છે. અને જેવી આ પ્રાણશક્તિ, એટલે કે પ્રાણશક્તિ આપણા શરીરમાંથી નીકળી જાય છે, તે જ ક્ષણે આપણે મરી જઈએ છીએ. ધ્યાનમાં રાખો કે વ્યક્તિ શારીરિક રીતે ગમે તેટલો જાડો હોય કે ફ્રેશ હોય, તે ગમે તેટલો સ્વસ્થ હોય, તે જરૂરી નથી. ભલે તે શારીરિક રીતે ખૂબ જ નબળો હોય, પરંતુ તેમ છતાં તે ક્યારેય હાર માનતો નથી. અને તે સૌથી મોટા પડકારોને પણ પાર કરી શકે છે. કારણ કે તેમની અંદર વિપુલ પ્રમાણમાં પ્રાણ ઉર્જા છે, જે પ્રાણની તીવ્રતા છે, જેને તમે કોઈના ચમકતા ચહેરા તરીકે ઓળખી શકો છો. ઉદાહરણ તરીકે, કોઈનો ચહેરો ચમકતો હોય છે, તેની આંખો ચમકતી હોય છે, અને તેના ચહેરા પર આત્મવિશ્વાસ હોય છે. તો પછી તમે સમજી શકો છો કે તેની જીવનશક્તિ મજબૂત છે. અથવા કોઈની વાણી ખૂબ જ મજબૂત છે, તેમનું ઉચ્ચારણ ખૂબ જ ઉત્સાહી છે, તો તેનો અર્થ એ થાય છે કે તેમના જીવન ઉર્જા તીવ્ર હોય છે. આ સિવાય તમે જોયું જ હશે કે જ્યારે કોઈ વ્યક્તિ ડોક્ટર પાસે જાય છે અને કહે છે કે તે ખૂબ જ દુઃખી છે, તેને ડિપ્રેશન છે, તો ડોક્ટરની તેને સલાહ આપવામાં આવે છે કે થોડા દિવસો માટે પહાડો પર જાઓ અથવા કોઈ શાંત જગ્યાએ જાઓ અને ત્યાં 10 થી 12 દિવસ સમય વિતાવો. કારણ કે આવી પ્રાકૃતિક જગ્યાઓ પર મોટી માત્રામાં જીવન શક્તિ હોય છે, જેથી માત્ર ત્યાં રહીને જ તેમનો ઈલાજ ક્ષણથી જ શરૂ થઈ જાય છે. અત્યાર સુધી આપણે સમજી ગયા છીએ કે જીવન ઉર્જા શું છે અને તેનું મહત્વ શું છે. હવે ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા લક્ષણો છે. તે જોઈને તમે સમજી શકો કે પ્રાણ ઉર્જા આપણામાં પૂરતી છે કે નહીં, તે યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં. અને અમે તેના ફાયદા પણ જાણવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા, જો તમારી પ્રાણ ઉર્જા તમારા શરીરમાં મજબૂત છે અને સારી માત્રામાં હોય, તે યોગ્ય રીતે કામ કરી રહ્યું હોય, તો તમારામાં કેટલાક લક્ષણો હશે કે તમે તમારા સપનામાં તમે હવામાં ઉછળી રહ્યા છો એવું તમને લાગશે. આ સૂચવે છે કે તમારી જીવન ઉર્જા તીવ્ર બની રહી છે. આ ઉપરાંત ઘણી વખત તમે ધ્યાન કરી રહ્યા છો અને જ્યારે તમે ધ્યાન કરી રહ્યા છો ત્યારે તમને અચાનક એવું લાગશે કે તમારું શરીર જમીનથી ઉપર આવી ગયું છે અને તમે હવામાં આવી ગયા છો. આ ચિહ્નો સૂચવે છે કે તમારી જીવન શક્તિ મજબૂત છે. અને કેટલાક વધુ લક્ષણો છે. ધારો કે તમે ક્યાંક બેઠા છો અને ખૂબ જ મધુર સંગીત વાગી રહ્યું છે અને પછી તમારા પગ ટેપ કરવા લાગે છે.
તો તેનો અર્થ એ કે તમારું જીવન મજબૂત છે, પ્રાણ ઉર્જા સારી છે. ક્યારેક અચાનક વાતાવરણ ખુશનુમા બની જાય છે અને વરસાદ આવવા લાગે છે, અથવા ક્યારેક તમે કોઈ સુંદર પ્રાકૃતિક જગ્યાએ જાઓ છો અને તમને ઉકા આવવા લાગે છે અને તમારું હૃદય અંદરથી નાચવા લાગે છે, તો તેનો અર્થ એ છે કે તમારો પ્રાણ ઉત્તેજિત થઈ રહ્યો છે, જે એક સારી બાબત છે. એ જ રીતે, જો પ્રેમીનું હૃદય તેના પ્રિયજનને જોઈને ધડકવા લાગે છે, અથવા પ્રેમિકા તેના પ્રેમીને જુએ છે, તો આ પણ તમારા જીવનની પ્રગતિની નિશાની છે. કારણ કે જો તમે મરી ગયા હો અને તમારી અંદર કોઈ લાગણી ઉદ્ભવતી નથી, પછી ભલે ગમે તેટલું સુંદર સંગીત વગાડતું હોય, હવામાન ગમે તેટલું બદલાતું રહે, તો તેનો અર્થ એ છે કે તમે આંતરિક રીતે મૃત થઈ ગયા છો. તમારી જીવન શક્તિ મરી ગઈ છે, જેથી તમે અનુભવી શકતા નથી કોઈ પણ તફાવત. આ સિવાય જો તમારી જીવન શક્તિ તીવ્ર હશે, તો તમે લાંબા સમય સુધી ઊંઘી શકશો નહીં. તમે બ્રહ્મ મુહૂર્તમાં સરળતાથી ઉડી જશો. તેથી જો તમે કોઈ પણ આળસ વિના વહેલા ઉઠો છો, તો તમારી જીવન શક્તિ સારી રીતે કામ કરી રહી છે. પરંતુ જો તમે 8-10 વાગ્યા સુધી વપથારીમાં પડ્યા રહો છો, તો તેનો અર્થ એ છે કે તમારી જીવન શક્તિ ઘટી રહી છે. અને જો તમારી જીવન શક્તિનો વિકાસ થશે, તો તેના પરિણામો તમને મળશે. તેજસ્વી અનુભવો, તમારામાં ઉત્સાહ હશે, તમને સતત કોઈ કામ કરવાનું મન થશે, અને તમે આત્મવિશ્વાસથી ભરપૂર હશો. આ સિવાય તમે આશાવાદી પણ રહેશો, અને તમારામાં ઘણા સકારાત્મક ગુણો હશે. આ સિવાય તમારો ચહેરો ખુશખુશાલ રહેશે. આ સ્થિતિમાં તમે આધ્યાત્મિકતામાં પણ ઝડપથી આગળ વધશો. પરંતુ જો તમારી જીવન શક્તિમાં ઘટાડો થશે, તો તમે હંમેશા થાક અને તણાવ અનુભવશો, અને તમે બેચેન રહેશો, તમે યોગ્ય રીતે ઊંઘી શકશો નહીં, તમારું મન અશાંત રહેશે, તમે ઉદાસ રહેશો, અને તમારો ચહેરો સુકાઈ જશે. એટલે કે નકારાત્મક વિચારો તમારા છે. પ્રાણ ઉર્જા એક સાધકની અંદર સામાન્ય વ્યક્તિ કરતાં વધુ રહે છે, કારણ કે તે ધ્યાન અને જ્ઞાન યોગની એવી પ્રવૃત્તિઓ કરતો રહે છે, જેના કારણે તેની અંદર પ્રાણ ઉર્જાનો વિકાસ થવા લાગે છે. તમારી અંદર હિપ્નોટિઝમની શક્તિ વધે છે, અને પછી તમારું આકર્ષણ વધે છે, જેના કારણે લોકો તમારી નજીક આવવા ઉત્સુક બને છે. આપણે આપણી પ્રાણ ઉર્જાનો વિકાસ કરી શકીએ તે માટે જે ઉપાયો અપનાવવા જોઈએ તેના સંદર્ભમાં સૌ પ્રથમ તમારે સમજવું પડશે કે પ્રાણની ઘટના અને વધારો આપણા વિચારો પર આધારિત છે. ઉદાહરણ તરીકે, ધારો કે જો તમને કોઈ ભ્રમણા છે, જો તમે બીમાર હશો, તો તમે બીમાર પડી જશો. અને તેનાથી વિપરીત એવું પણ થઈ શકે છે કે જો મરનારને એવો દ્રઢ વિચાર હોય કે તે સ્વસ્થ થઈ રહ્યો છે, તો તે મરી જશે. સમય પણ પોતાની જાતને જીવનમાં પાછો ખેંચી શકે છે. તેથી સૌથી પહેલા તમારે તમારી જીવનશક્તિનો વિકાસ કરવો પડશે. તો જ તમે તમારા મનમાં હંમેશા સકારાત્મક વિચારો રાખો. કારણ કે તમારા વિચારો સકારાત્મક બનશે, તો તમારી જીવનશક્તિ તરત જ તે વધવા લાગશે. અને જેમ જેમ તમારી જીવનશક્તિ વધશે, તેમ તમે તમારા જીવનમાં કંઈ પણ પ્રગટ કરી શકશો. પ્રાર્થના કરવાની જરૂર નથી, ફક્ત તમારી જીવનશક્તિને ઠીક કરો, અને તમારા જીવનમાં બધું આવવાનું શરૂ થઈ જશે. બીજું, તમારે હંમેશા વર્તમાનમાં રહેવું જોઈએ, કારણ કે જ્યારે આપણું મન ભૂતકાળમાં હોય છે અથવા ભવિષ્યમાં હોય છે, ભવિષ્ય સમય સાથે ખોવાઈ જાય છે. પરંતુ જેમ જેમ તમે વર્તમાન દિમાગમાં રહેશો, તો તમારી ઉર્જા બચવા લાગશે. તેથી તમારે હંમેશા હાજર મનમાં રહેવું જોઈએ, અને અહીં અને ત્યાંની વસ્તુઓની ચિંતા ન કરવી જોઈએ. અભ્યાસ કરશો ત્યારે તમારામાં પ્રાણાયામની માત્રા વધવા લાગશે. એટલે જ જ્યારે તમે આ પ્રકારનો પ્રાણાયામ કરશો,
ભસ્ત્રિકા કપાલભાતિ બ્રાહ્મણ, જો તમે પ્રાણાયામ કરો છો તો તમારી અંદર પ્રાણની માત્રા વધવા લાગશે. ખાસ કરીને જો તમે આવા પ્રાણાયામ કરો છો જેમાં કુંભ પણ લગાવવામાં આવે છે, એટલે કે જો શ્વાસ અંદર રાખવામાં આવે છે, તો તમારી જીવનશક્તિ વધુ ઝડપથી વધવા લાગે છે. આ સિવાય ઓમ મંત્રનો જાપ કરો, કારણ કે જ્યારે તમે મહામંત્રનો જાપ કરો છો ત્યારે તમારું શરીર સ્પંદન થવા લાગે છે, એટલો મજબૂત છે કે તમારા મગજના દરેક ફાઇબર ખુલે છે અને આખા શરીરની અંદર પણ ખુલે છે. તો તમે ચોક્કસપણે ઓમનો જાપ કરશો. વૈકલ્પિક તબીબી પદ્ધતિઓ છે, જેમ કે રેકી, એક્યુપ્રેશર વગેરે. સમયાંતરે તેનો ઉપયોગ કરો. આ તમારા શરીરને સાજા કરવામાં મદદ કરશે. અને જ્યારે તમે તમારા ફ્રી ટાઈમમાં 5 મિનિટ માટે તાળીઓ પાડશો, ત્યારે તમે અચાનક અનુભવશો કે તમારા શરીરમાં ધ્રુજારી શરૂ થશે અને વાઇબ્રેશન્સ આવવા લાગશે. તેથી આ આપણી જીવન શક્તિ વિકસાવવામાં પણ મદદ કરે છે. તેથી જ્યારે પણ તમને સમય મળે તો 5 મિનિટ, 10 મિનિટ અથવા ઓછામાં ઓછી 2 મિનિટ માટે તાળીઓ પાડો. જેમ કે જ્યારે આપણે બિનજરૂરી રીતે વાત કરીએ છીએ જેનો કોઈ અસર નથી અને હજી પણ આપણે વાવણી કરી રહ્યા છીએ, તેથી મેળવવા માટે તેમાં તમારી ઉર્જા વેડફવા પર નિયંત્રણ રાખો. મૌન રહો અને તમે અઠવાડિયામાં 1 દિવસ મૌન ઉપવાસ પણ કરી શકો છો. આ સિવાય જ્યારે પણ અત્યંત જરૂરી હોય ત્યારે જ બોલો, અથવા શક્ય તેટલું ચૂપ રહો. બીજું કોઈ અર્થ વિના અહીં ત્યાં ન જુઓ. ઘણી વખત એવું થાય છે કે તમે ક્યાંક જઈ રહ્યા છો, તમે રસ્તામાં દરેક જગ્યાએ જોતા રહો છો. તેથી જ જ્યારે તમે કોઈ કામ કર્યા વિના તમારી આંખોનો ઉપયોગ કરો છો, ત્યારે શું તમે ક્યારેય સાધુઓને એટલું જ ધ્યાનથી જોયું છે જેટલું તેઓ આગળ જુએ છે? તેઓ જમીનની દૃષ્ટિથી આગળ જોતા નથી, તેઓ તેમની આંખો ફક્ત તેમના નાકની ટોચ પર કેન્દ્રિત રાખે છે. એટલે કે તેઓ તેમની આંખોને અડધી ખુલ્લી અને અડધી બંધ રાખે છે. આ તેમની ઉર્જા બચાવે છે અને તેથી તેઓ વર્ષો સુધી જીવે છે. તમે બિનજરૂરી રીતે અહીં ત્યાં ન જુઓ, તો જ તમે તમારી ઉર્જા બચાવી શકશો. આ સિવાય બિનજરૂરી ખોરાક ન ખાઓ. તમને જે ભૂખ લાગે છે તેના કરતાં ઓછું ખાઓ, કારણ કે આપણી પાસે ખાવાની શક્તિ વધારે છે. તેને પચવામાં સમય લાગે છે, જેના કારણે જીવનશક્તિ ઘટી જાય છે. તેથી જ ક્યારેક ઉપવાસ રાખો, એટલે કે અઠવાડિયામાં 1 દિવસ ઉપવાસ રાખો. એવું રાખો કે તમે માત્ર પ્રવાહી આહાર લો, માત્ર પાણી કે જ્યુસ પીવો. જો તમે આ કરો છો તો તમારી લાઈફ એનર્જી સંતુલિત રહે છે અને તે ઝડપથી વધે છે. જેમ કે તેઓ દોડતા જાય છે અને દોડતા આવે છે, તેઓ અચાનક ઊભા થઈ જાય છે અને અચાનક બેસી જાય છે. તેઓ આખો સમય ઝડપી ગતિમાં રહે છે. તેથી આ આપણી ઘણી શક્તિનો પણ વ્યય કરે છે. તેથી થોડા હળવા થાઓ અને આવી વખતે તમારી ગતિ ધીમી રાખો. જો તમે કામ કરો છો તો શાંતિથી કરો, કારણ કે તમે જેટલું શાંતિથી કામ કરો છો તેટલી જ તમારી જીવનશક્તિ વધશે. આ સિવાય તમે જ્યારે પણ બેસો ત્યારે ન નમશો. બેસતી વખતે હંમેશા તમારી કરોડરજ્જુને સીધી રાખો, કારણ કે જ્યારે તમે વાંકા બેસો છો ત્યારે કરોડરજ્જુ વાંકો થઈ જાય છે, જેના કારણે ક્યારેક દુખાવો પણ થાય છે. તેથી જ્યારે તમે સીધા બેસો છો, તમારી બીમારીઓ સમાપ્ત થઈ જશે અને તમારી જીવનશક્તિ વધવા લાગશે. અને વધુ પડતી કામુકતાથી પણ બચો, કારણ કે જ્યારે તમે વધારે બેસશો તો વાસનાના વિચારો વધશે. જો તમે તેથી બ્રહ્મચર્યનું પાલન કરો, શક્ય તેટલું તમારી વાસનાને કાબૂમાં રાખો. આ સિવાય સામાન્ય રીતે આપણે ખૂબ જ ઉપરથી શ્વાસ લેતા હોઈએ છીએ અને ઝડપી શ્વાસ લેતા હોઈએ છીએ. પ્રાણ ઉર્જા યોગ્ય રીતે પ્રાપ્ત થતી નથી.
તેથી ઊંડા સંવર્ધન કરો, કારણ કે જ્યારે તમે ઊંડા અને ધ્યાન સંવર્ધન કરશો ત્યારે તમારી પ્રાણ ઊર્જા તમારા શરીરમાં સારી રીતે વિતરિત થશે. હંમેશા સકારાત્મક લોકો સાથે રહો અને દરરોજ સવારે દેવસ્થાનો પર જાઓ, કારણ કે ત્યાં જીવન ઊર્જા અને સકારાત્મક ઊર્જા છે. તેથી ત્યાં જાઓ, થોડીવાર બેસીને સૂર્યસ્નાન કરો, વ્યાયામ કરો, કેટલીક રમતો રમો, તરવા જાઓ અને નશો બિલકુલ ન કરો. જ્યારે તમે કોઈ પણ પ્રકારનો નશો કરો છો ત્યારે તમારી જીવનશક્તિ ઊંડી જાય છે. જો એવું લાગે છે તો તે વસ્તુઓને ટાળો. અને છેલ્લી વાત એ છે કે તમારે તમારી જાતને તમારા અસ્તિત્વ સાથે જોડવી જોઈએ. આનો અર્થ એ કે જો તમે બંધ કરેલ બલ્બને વીજળી સાથે જોડો છો તો તે જ રીતે બલ્બ તરત જ પ્રગટ થાય છે. તમારી જાતને તમારા અસ્તિત્વ સાથે જોડશો તો તમારી અંદર પણ પ્રકાશ ઉત્પન્ન થશે. કારણ કે આપણને જે પણ જીવન ઊર્જા મળે છે તે આપણે અસ્તિત્વમાંથી જ મેળવીએ છીએ. તેથી અસ્તિત્વમાંથી જ જીવન શક્તિ મેળવવી જરૂરી છે. તમારા હૃદયમાં પ્રેમ જગાડવો, એકાગ્રતાનો અભ્યાસ કરો અને ધ્યાનની પદ્ધતિઓનો પણ અભ્યાસ કરો, જેથી કરીને તમે તમારી અંદર પ્રાણ ઊર્જાનો વિકાસ કરી શકો. અને યાદ રાખો કે મનને નિયંત્રિત કરવું એ પ્રાણનું નિયંત્રણ છે. મિત્રો, મને ખૂબ આશા છે કે આજે તમે સમજી ગયા હશો. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.